હાલો મિત્રો, અમારા વિશ્વ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે ભાઈ અમારા ગામમાં શિવ મંદિરની ભૂમિપૂજન થઈ ગયું છે. અને આજે ભાઈ હવન છે, તો હવન નિમિત્તે ભોજન સમારંભ ને ભાઈ ગામઠવાડો બેન છે. તો આવું કંઈક શિવ ભગવાનનું મંદિર બનશે, તો જોતા રહીજો અમારો બ્લોગ. હાલે બાવળ ને એવું પછી નો હાલવો ને એવો લાકડો નહીં હાલે બીજું. आगमनं प्राणम्याः बाबात्मा समझी पकड़ो समात्मा पानी ने पी जाओ थोड़ो कानो कर ओम ह्रीं नमो भगवते वासुदेवाय 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 बोहा जपते सदा सदा कुलजन वस्त्रं समर्पयामि नवदेस्तोत्रयत्तमोपरीतं मया दत्तं ग्रहाणं परमेश्वरः ॐ हरिद्रं गमं चैव सुन्दरादे समनवितः स्वभाग्यद्रव्यं ग्रहाणं परमेश्वरः सौभाग्यद्रव्यं समर्पयामि पानी से भरी रात है ओम वनस्पति रसोदनं गन्धोदनं उत्पन्नः अग्रय सर्वदेवानां भूभुवं प्रदे ग्रह्यताम्माः नमः दीर्घमायु स्वस्ति भवन्तु भ्रमन्तु पूर्णं दीर्घमायुरस्तु लिखवरदं दीर्घनादनद्योगिरस्त्राणि विष्णुपदानि च तेन મંજે નિરાતે રેડી હાલો. બોલો વિશ્વનાથ બસ ભાઈ હવે તમારી રીતથી ઓલો કરી દો ભાઈ. હવે ભાઈ એક શીલા ઓલી લેવાની છે ભાઈ. તમે મંજીભાઈ બોલો ભાઈ, ભગવાન ભાઈ તમે હાથ રાખો છે બધે. ચલો ભાઈ ચલો તમે ન્યારા ભાઈ બોલાવો કરાતા રહો. विष्णुनां हराहत्यं तद्हरवमादे तरुप्रागुर्वागणमनाः ततः गुलाब्जानं समर्पयामि अहरिदेभ्यो नमः सकलविचारार्थगन्धः स्वरपुष्पाणि समर्पयामि. जाओ बापू जाओ. હાલો હાલો ભાઈ આ તમે વાંધાની પાસે બાપુ
ભાઈ એક હાથ રખાવો પવા અહીં રખાવો રખાવી દો હાલો વયો ભયો બાપુ ને બોલાવો ઘડી રામા પીરવાળા બાપુને બોલો. ક્યાં છે બોલો વિશ્વનાથ મહાદેવ બોલો વિશ્વનાથ મહાદેવ તો હવન અને ભોજન સંભાળવા એટલે કે પ્રસાદી બંનેની શરૂઆત એક સાથે થઈ ગઈ છે, જેથી કરીને બંને કામ એક સાથે ઉકળી જાય. બરાબર. તો અત્યારે પ્રસાદીમાં મોતીસૂરના લાડવા છે, ગાંઠિયા છે, દાળ ભાત શાક રોટલી સંભારો અને ટાટી છાશ પણ રાખવામાં આવી હતી. બરાબર. તો અત્યારે જો ભાઈ બધા પ્રેમથી જમે છે ને તમે પ્રસાદી લીધી હોય તો કોમેન્ટ કરજો. તો આ છે વિશ્વનાથ મહાદેવનું મંદિરની ભાઈ આજે ખાતમુહૂર્ત હતું. તો ભાઈ ખાતમુહૂર્ત થઈ ગયું છે ને બધા ગામજનો પ્રસાદી લેવા બેઠા છે ને આ છે અમારા સેવા કરવાવાળા જે સ્વયંસેવક છે જેણે ભાઈ પૂરેપૂરી સેવા આપી છે ને આપણે કામ બહુ સારું થઈ ગયું છે. તો ભાઈ અમારા આવા બ્લોગ જોતા રહેજો, કોમેન્ટ કરજો, લાઈક શેર જરૂર કરજો. બરાબર. સબસ્ક્રાઈબર કરજો, સબસ્ક્રાઈબર બહુ ઓછા છે. તો હવે આપણે ધાર્મિક વિડીયો આપણે મૂકતા હોઈએ અવારનવાર. આ બાજુ જમણવાર ચાલુ છે અને આ બાજુ હવન ચાલુ છે અને એની પાછળ જે ભાઈ આપણે ખાતમુહૂર્ત કર્યું તો એ બધું કડિયા એનું કામ કરે છે. એટલે એક જગ્યાએ 3 કામ હાલે છે. ખાતમુહૂર્ત, અહીંયા હવનનું કામ ચાલુ છે અને એક્ઝેક્ટ સામે પબ્લિક બધી જમે છે. જુઓ અત્યારે બધા જમે પણ છે, હવન પણ ચાલુ છે અને ખાતમુહૂર્તનું કામ પણ ચાલુ છે. એટલે એક જ મંડપમાં 3 વસ્તુના દર્શન આપણને થાય છે. જો આવા દર્શન તમે કર્યા હોય ને તો કમેન્ટ કરજો. ને આ છે ભાઈ મારા બાપુ જેણે રામાપીર સપ્તાહ આપણે લાઈવ છે ત્યાં. તો ભાઈ પ્રસાદી લીધી હોય તો કમેન્ટમાં જય વિશ્વનાથ મહાદેવ જરૂર. મંજુભાઈ આપણે સામું જોજો. આપણે ગામના ભાઈઓ તથા બહેનો પ્રસાદ લેવામાં કોઈ જે બાકી હોય સોટી લેવાનું એક ફેર. હાલો મામા સામું જો એક વખત નિશિભાઈ સામું જોવા. આજે પછી ભાઈ લાડવા છે. शास्त्रभूतेषु हितेषु साक्षी खडप्रभावनिस्फुराणयतैस्ततोग्रैशौलाग्रकान्तिनिवहेन दशसुराणां स्तुतासुरदेहकुशमेन्दरभवेन् अर्जितां जगदां दात्रे तदा गन्धानुलेपने भक्त्या समस्ते श्रीदिशेर्दिव्ये सोदोपिताः प्राहापसाद सुमुखी समस्त प्राणांसुरां
देवाचां प्रियतां कृतशां सर्वे यलस्तु देवाच्यतां देवी युचो भगवत्याकृतः सर्वानां बोले विश्वनाथ महादेव की जय। बोल सोपारी बेन તમારે શેડે બાંધી થઈ છો ईशान कोणे भरस्म भस्म ग्रहीत्वा श्रद्धा मेघा यश प्रज्ञा विद्या पुष्टि श्री बलम ते नमः। ओम हरये नमः। ओम हरये नमः। ओम शांति शांति। કેટલાક બહેનો પણ સફાઈ કરવા મદદ કરશે એવી બધાને નમ્ર વિનંતી છે ભાઈ લઈ જાઓ ને બાપા તમને પ્રેમથી આપે તો ના પાડો હા પછી હા બસ કોઈને આપ્યું એને ધન્યવાદ ન આપ્યું હોય તો ભગવાને તમને જે આપ્યું હોય ફૂલની તમે કીધું ફૂલની પાંખડી આમાં આપજો એટલે ભગવાનનું કાર્ય મદદ થાય અને ભગવાનનું કાર્ય આગળ વધે ને આપણે કહીએ કે આવતું વર્ષ પાછું આવે જેમ મંદિર પૂરું થાય એવી આપણે ભોળાનાથને પ્રાર્થના કરીએ બોલ વિશ્વનાથ મહાદેવ કી જય। પણ મેં કીધું એમ ગામ છે હાથીનો પગ છે ભાઈ જો ગામ મદદ કરે તો 6 મહિનામાં ઊભો કરી દે ગામમાંથી આધાર છે એટલે બને એટલું ભગવાને આપ્યું મેં કીધું એમ આપણું ક્યાંય દીધેલું જાતું નથી કોઈને સમજી લેજો આપણે 5 પૈસા આપ્યા ને તો આપણે ભગવાન 10 પૈસા ડબલ કરીને આપે છે આપણે બધા જાણીએ છીએ એટલે કોઈનું દીધેલું ધર્મની અંદર વાપરેલું ક્યાંય જાતું નથી બને ત્યાં સુધી જે આપણે મેં કીધું એક થેલી સિમેન્ટ આપણા નામની આમાં આવશે ને તો આપણું નામ કાયમ રહેશે ભાઈ કહેશે કે આપણે તમારા છોકરા કહેશે કે ભાઈ અમારા દાદાએ આમાં ઘણી મદદ કરેલી બરોબર એટલે જે ભગવાને તમને આપ્યું એ આપજો ને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી કે જેમ બને એમ વહેલું મંદિર પૂરું થાય રેડી ઉભા થઈને માતાજીને પગે લાગીજો ભોળાનાથને પગે લાગો પછી ભૂદેવોને પગે લાગો બીજા તમારા વડીલોને પગે લાગો ને બધાના રામ